કે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. મહેંદી તે વાવી માળવીને નો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જગમાં જેનો ડંકો વાગે, પ્રભાતિયા સાથે જ જાગે, નવું થાય પણ જૂનું ન ત્યાગે, એક નજરમાં સૌને લાગે અમારું ગુજરાત, બદલાતું ગુજરાત. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. પાટણ થી પટોળા મોંઘા લાવજો. જેઝ હોય, પોપ હોય કે પછી તમારું હિપહોપ હોય, આપણો ગુજરાતી હિટ પણ હિપહોપમાં ગાય. આપણો ગુજરાતી કોઈ પણ બેન્ડ હોય ને, બેન્ડ વાગતું હોય કે ગમે તે થાય ને, તો એની અંદર બે તાળી ગાતો હોય. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત, વંદન વંદન ગુજરાત તને વંદન. કે ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો, ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો. ભારતમાં છે એટલી બધી ઓપોર્ચ્યુનિટી, ખાતા નહીં અમેરિકાનો ધક્કો. બોલો ભાઈ ભાઈ ભલા તમારી લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. આજે ગુજરાત સ્થાપના દિવસ, અને ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતી તરીકે આપણે આ પંક્તિઓને તો યાદ કરવી જ પડે. અને જ્યારે ગુજરાત સ્થાપના દિવસે આપણે જ્યારે વાત કરતા હોઈએ, ત્યારે આપણે એવા ગૌરવવંતા ગૌરવશાળી ગુજરાતીઓને કઈ રીતે ભૂલી શકીએ. તો આજે આપણી આખી જે ચર્ચા છે તે ગુજરાત રિલેટેડ જ હશે, અને આપણી સાથે જે મહેમાનો જોડાવાના છે, જેમની ઓળખ જ ગુજરાતી તરીકે આગવી એવા ભાઈ અરવિંદ વેગડા આપણી સાથે આજે જોડાશે, અને સાથે સાથે જાણીતા સિંગર દેવાંશી પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે. બંનેનું વેલકમ ઓન માય શો. થેન્ક યુ. ખૂબ ખૂબ સ્વાગત છે. અરવિંદભાઈ, પહેલો સવાલ મારો આપને રહેશે કે જે રીતે આજે ગુજરાત સ્થાપના દિવસ અને બીંગ ગુજરાતી, સૌથી પહેલી જો કોઈ વાત યાદ આવે તો તમે શું કહો? હું તો એ જ કહીશ, જેની શરૂઆત તમે કરી હતી એને હું પૂરું કરીશ. કે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. તન ખોટું પણ મન મોટું છે, અરે તન ખોટું પણ મન મોટું છે, ખમીરવંતી જાતિ, અરે ભલે લાગતો ભોળો છું પણ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો તા થૈયા થૈયા એટલે મને ગુજરાતી તરીકે કહેવાય ને કે એક અવસર પ્રાપ્ત થયો આ મારી માનવ જાતમાં, મારા માનવ અવતારમાં, કે હું ગુજરાતી તરીકે જન્મ્યો. અને ગુજરાતી તરીકે જીવવું ને એટલે એનો આનંદ બહુ અનેરો હોય છે. તમને તમારી ભાષા પ્રત્યે પ્રેમ હોય, તમને તમારા ક્ષેત્ર એટલે કે રાજ્ય પ્રત્યે પ્રેમ હોય, પરંતુ અહીંયા કેવું છે કે તમારા આખા ગુજરાત એટલે તમને જ્યાં જ્યાં ગુજરાતી મળે ને ત્યાં તમને પ્રેમ મળે. જેમ કહેવાય છે ને કે ભાઈ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. 170 દેશની અંદર તમારે જો ગોતવું હોય ગુજરાતી તો તમને મળી જાય ગુજરાતી. એવી આપણી આ જે કહેવાય ને કે એક જાત છે ગુજરાતી તરીકે, અને ગુજરાતી તરીકે જીવવું એટલે બહુ જ મજા આવે છે. મને હંમેશા એમ થાય કે હું મારી ભાષામાં જ વાત કરું. મને કોઈ ગુજરાતની અંદર મળે, હા બોલચાલ માટે ક્યારેક એવું થાય, પણ આપણે એમ થાય કે ભાઈ પેટ્રોલ પંપ પર છે ને એટલે આપણે ગુજરાતી બધા હિન્દીમાં વાત કરતા થઈ જઈએ, હોટલમાં જઈએ તો હિન્દીમાં વાત કરતા થઈ જઈએ. મને એમ થાય કે ત્યાં જઈને આપણે ગુજરાતીમાં જ બોલવાનું, પેલો ભલે ને હિન્દીમાં બોલવા દો. પણ એ કહેવાય ને કે આપણી ભાષા બોલવામાં તમને નાનપ નહીં પણ તમને મોટપ લાગવી જોઈએ.
એ જિંદગી જીવવાની, એ જીવન જીવવાની જે વાત છે ને એ અને ગુજરાતીઓ કેવી આપણી એમ અદકેરી અનોખી વાત કે બાર ગાવે બોલી બદલાય અને બદલાઈ એટલી ગયા. મીઠી હા, આપણી ભાષા અને એટલા જ મીઠા સ્વરના માલિક દેવાંશી પણ આપણી સાથે છે ત્યારે દેવાંશી બીંગ ગુજરાતી, પહેલા તો તમે શું કહેશો? એક તો હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું. ઓફકોર્સ આટલું સરસ અરવિંદભાઈએ પણ ગાઈ લીધું, એટલે હું એવું કહીશ કે આટલું સરસ ગાયા પછી હવે હું નર્વસ થઈ ગઈ કે એમની આગળ હું કેવી રીતે ગાઈશ. પણ હું ઓફકોર્સ બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે હું ગુજરાતી છું. અને હું ક્યાંય બી જાઉં ને લોકો મને કહે છે બેન તમે ગુજરાતી છો ને, તો મને એકચ્યુઅલી બહુ જ પ્રાઉડ ફીલ થાય કે ભાઈ મારી હિન્દીમાં પણ મારું ગુજરાતી છે. કે ક્યાંક આપણે દિલ્હી ગયા હોય કે ક્યાંક ગયા હોય ને યુ નીડ ટુ સ્પીક ઇન હિન્દી, તો એમ થાય કે બેન તમે ગુજરાતી છો ને? હા હા હું ગુજરાતી છું. એ લહેકો આવી જાય ને. હા એટલે મીઠાશ છે આપણી ભાષામાં. બિલકુલ બિલકુલ. તો સુરમઈ કોઈ રજૂઆત કરવી હોય ગુજરાતી તરીકે ગુજરાત વિશે, તો તમે શું કહેશો? એટલે હું પણ આ જ ગાવાની હતી, પણ જય જય ગરવી ગુજરાત ઓફકોર્સ. એના કરતા હું નર્વસ થઈ ગઈ છું તમને જોઈને. એમાં હું છે દેવાંશી, અરવિંદભાઈ બંનેને કહેવાનું કે આ તાથૈયા થઈ છે ને એની પણ એક અલગ મજા છે, અને એ આપણા ગુજરાતીઓ જ કરી શકે. આપણી એક આખરી ઓળખ કે સમવટ આપણું આ કલ્ચર આજે છે એ ભૂલાઈ રહ્યું છે, પરંતુ કેવી કે આ અલગ ઓળખ છે. પછી ગુજરાતી તરીકે આપણું ખાનપાન હોય, આપણો પહેરવેશ હોય, આપણી બોલી હોય, આપણું કલ્ચર હોય, રહેન સહેન હોય, દરેકમાં આપણે એટલા બધા રંગીલા છીએ, એટલા બધા કલરફુલ છીએ અરવિંદભાઈ, કે ક્યાંય પણ જઈએ આપણે એટલે ઓળખાઈ જાય કે ભાઈ આ તો ગુજરાતી છે. કહેવાય છે ને કે ભાઈ જગમાં જેનો ડંકો વાગે, પ્રભાતિયા સાથે જ જાગે, નવું થાય પણ જૂનું ન ત્યાગે, એક નજરમાં સૌને લાગે અમારું ગુજરાત, બદલાતું ગુજરાત, અમારું ગુજરાત. આ મારી રચના હતી જ્યારે કોવિડનો સમય હતો ત્યારે અમે લોકોએ એક ગીત કર્યું હતું ને એક બહુ સરસ અમે લોકોએ સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. બહુ બધા લોકો, બિઝનેસમેનો કે જે લોકોના ધંધા બંધ હતા અને એમને બધાને લઈને, સૌથી વધારે લોકોને લઈને આ બદલાતું ગુજરાત, કે હવે ગુજરાત બદલાઈ રહ્યું છે. જ્યારે કોવિડમાંથી બહાર આવ્યા ત્યારે એક નવું ગુજરાત જન્મ્યું હતું, અને એની વખતે આ પંક્તિઓ લખી હતી કે ભાઈ જગમાં જેનો ડંકો વાગે, પ્રભાતિયા સાથે જે જાગે, નવું થાય પણ જૂનું નથી આગે. જૂનું આપણે ક્યારે ભૂલતા નથી, નવું આપણું સતત થતું હોય. એ આપણું ગુજરાત છે, એ આપણા ગુજરાતનું કહેવાય ને ખમીર છે. દેવાંશી, તમે કારણ કે એક તો, અને ગુજરાતી એવી કઈ વાત કે જે તમને સૌથી વધારે ગમે છે? ઇવન તમે બીંગ ગુજરાતી, તમે ક્યાંય પણ મતલબ અલગ અલગ પ્રોગ્રામ માટે બહાર પણ જતા હશો, ગુજરાતી બહાર પણ જતા હશો, તો એ ગુજરાતીપણું કે એ વાત તમે ક્યારેય ના મૂકો, એ ના ભૂલો ક્યારે, કે ભાઈ આ તો ભાઈ અમે ગુજરાતી જ કરી શકીએ ને, એ અમારી આગવી ઓળખ છે, એવું કઈ ખરું? એવું આપણે ક્યાંય બી જઈએ તો ગુજરાતીની ઓળખ એવી છે કે આપણે ટ્રાવેલ કરીએ એટલે આપણી પાસે થેપલા ભાખરી તો હોય જ, એ આપણે ગુજરાતી જ કરી શકીએ. પણ અધરવાઇઝ આપણે ક્યાંય બી હું પરફોર્મ કરવા જતી હોઉં કે ક્યાંય બી, પણ એ લોકો છેલ્લે ગુજરાતી તરીકે ગરબા તો ગવડાવે જ હંમેશા. એટલે એઝ અ પરફોર્મર એ રીતે હું જોતી હોઉં તો હા, ગરબા એક મારી અલગ ઓળખાણ છે. હું ક્યાંય પણ જાઉં પણ ગરબા ઇઝ અ ઓળખાણ ઓફ મી બીંગ અ ગુજરાતી. તો થઈ જાય એક ગરબો તમારો ફેવરેટ? ડેફિનેટલી. મહેંદી તે વાવી માળવીને નો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. વાહ વાહ. અને એક બીજા મજાની વાત એવી છે બંસી, ગુજરાતી તરીકેની વાત કરું ને તો ગુજરાતી કશામાં પણ ગરબા ગાઈ શકે. જેઝ હોય, પોપ હોય કે પછી તમારું હિપહોપ હોય, આપણો ગુજરાતી હિટ પણ હિપહોપમાં ગાય. આપણો ગુજરાતી કોઈ પણ બેન્ડ હોય ને, બેન્ડ વાગતું હોય કે ગમે તે થાય ને, તો એની અંદર બે તાળી ગાતો હોય. ઇવન છેલ્લે તો આપણે જનરેટરમાં પણ ગરબા રમી શકીએ. ગરબા રમી શકીએ. એટલે આપણી પ્રજા જે છે એને ગરબા કહેવા માટે, અને આખું ગામ, કોઈ પણ વયનો વ્યક્તિ, નાનું બાળક હોય કે માજી હોય, કહેવાય ને કે ભાઈ એ આવી અને ગરબા ગાય, એ આપણા ગુજરાતી કલ્ચર છે, આપણા ગુજરાતી ગરબો છે. એટલે કહેવાય ને કે ગુજરાતીને ગરબા ક્યાંય પણ તમે ડિસ્કો ક્લબમાં પણ લઈ જાઓ, ગમે તેવા મોડર્ન લોકો ગાતા હશે ને, તો આપણા બહેનો ગરબામાં જ ગાતા હશે, ત્રણ તાળી જ રમતા હશે. કોલ્ડ પ્લે ચાલતું હોય પણ કોલ્ડ પ્લે ની અંદર પણ પાછળ ઉભા આપણા છોકરાઓ ગરબા જ ગાતા હતા. મને હું દિલ્હી હતી ને અરવિંદભાઈ,
ત્યારે મને હે? ઘણા લોકો એવી રીતે પૂછતા કે તમે ખરેખર આવી રીતે કોઈ પણ મ્યુઝિક ઉપર ગરબા કરી શકો? મેં કીધું, કોઈ હા, અમે પણ લોકો મ્યુઝિક પર કરી કરી શકીએ. શકે. કરી શકીએ. અમારે ગરબા કરવા માટે કઈ પ્રશ્ન જ નથી આવતો. તમે કોઈનું કઈ પણ ચાલતું હોય અમારે પણ થાય પછી અમને ના ગરબા કોવિડ નડે, અમે કોવિડ કિટ પહેરીને પણ ગરબા કરી શકીએ, અમે લોકો વરસાદમાં પણ ગરબા કરી શકીએ, અમે આપણે જનરેટર ગમે પર તે પણ ગરબા વસ્તુની કરી અંદર શકીએ. ગોળ નાખીને મીઠું પણ કરી શકીએ, આપણે ગળ્યું કરી શકીએ. અમે ગમે તેટલું તીખું તમતમતું બનાવે, આપણે ત્યાં બહેનો અંદર ગોળ નાખીને એને એટલું ગોળ નાખી દે. ચટપટું બનાવે. એ આપણી ખાસિયત કે ગમે તેવા તીખાને પણ મીઠું બનાવવાની જે તાકાત જે છે ગુજરાતીમાં છે. એટલે આપણે ગમે તેમાં ગરબા ગાઈ શકીએ, ગમે તેને ગળ્યું કરી શકીએ. એટલે હમણાં પેલું ગ વાળું બહુ ચાલતું ને, આ ગુજરાતીની વાત કરું કે ગરબો અને ગળ્યું આપણે ગુજરાતી કરી શકીએ એમાં. બિલકુલ. સાથે સાથે અરવિંદભાઈ, દેવાંશી, જે રીતે હમણાં છેલ્લા સમયની જો વાત કરવામાં આવે તો જે રીતે આપણે એક એક માઇલસ્ટોન વિકાસની રીતે પણ જે અચીવ કર્યા છે, દરેક રીતે આપણે એવરી ડે આજે આપણું કહેવાય ને કે કાલે જ મેં એક આખી સ્ટોરી કરી કે 4 જે હેરિટેજ વારસો છે એકલા ખાલી આપણા ગુજરાતમાં, આખું આપણું અમદાવાદ છે એનો તો હેરિટેજ તરીકે સમાવેશ થાય છે. પાવાગઢની વાત કરો, ચાંપાનેરની વાત કરો, આપણી રાણકી વાવની વાત કરો, એટલે આખા વર્લ્ડ માં જેટલા હેરિટેજ સાઇટ છે એમાં ખાલી 4 આપણા ગુજરાત એકલામાં આવેલા છે. તો આપણા માટે ગૌરવની વાત છે. સાથે સાથે એવું કહી શકાય કે જે ડે બાય ડે પછી એ બિઝનેસ જે આપણી આગવી ઓળખ છે એમાં પણ આપણે બહુ જ બધા માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છે. આજે આપણું અમદાવાદ અને ગાંધીનગર છે એની આખી વર્લ્ડના જે મોટા મોટા સિટીઝ છે એમાં એક મતલબ ગણાય છે. તો આ જ્યારે આખો એક ચેન્જ ઓવર આપણે લોકોએ જોયો છે આપણા શહેરનો, આપણા ગુજરાતનો, આપણા ગુજરાતી કલ્ચરનો, ત્યારે કેવી લાગણી અનુભવાય? ઓફકોર્સ, લાઈક વેરી પ્રાઉડ કે આટલું બધું આપણે આગળ વધી ગયા અને હવે કેટલા લોકો બિઝનેસ કરવા માટે પણ ગુજરાતમાં આવી રહ્યા છે. એ બી એક બહુ મોટી વાત છે કે આપણા લોકો પહેલા બહાર ભણવા જતા અને ત્યાં સેટલ થતા અને હવે એ લોકોને એવું નથી. હવે આઈ થિંક કેટલી બધી દીકરીઓ બી છે કે એ લોકોને હવે ફોરેન કોઈક છોકરો જોવે તો પણ ના પાડે છે કે ના ભાઈ અમારે તો અહીંયા જ જોઈએ. એટલે પીપલ આર સેઇંગ નો ફોર ઇટ. અને હવે બધા અહીંયા કામ એના માટે કરવા આવે છે કે અરે ભાઈ હું ત્યાં જતો રહીશ તો મારે લગ્ન નહીં થાય. એટલે એ બધી એટલે કેટલી સરસ વાતો છે એમ. બિલકુલ બિલકુલ. અરવિંદભાઈ, તમે શું કહેશો આ મુદ્દા પર? એક વસ્તુ સમજો, જે 1 થી 10 ના જે કરોડપતિના પૈસાદાર લોકો છે ને એમાં જે ટોપના 2 માણસો ગુજરાતી જ છે. ગુજરાતના છે. એક્ઝેક્ટલી. એટલે આ તમે સમજી શકો છો ભાઈ, ગમે તેટલું હોય પણ 1600 કિલોમીટરનો લાંબો દરિયો જે છે એ ગુજરાતને જ મળેલો છે. સૌથી વધુ એરપોર્ટ જે છે ને એ ગુજરાતને જ મળેલા છે આખા ભારતમાં તમે જાઓ તો. બરાબર છે. તમે કોસ્ટલ એરિયા લઈ લો, તમે કચ્છમાં જાઓ તો કચ્છનું આખો એક અલગ ઇતિહાસ છે કે મોટા મોટું બંદર જે છે આપણા આખા ભારતનું, એ કંડલા ત્યાં જ છે, મુન્દ્રા ત્યાં છે. યસ. એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ આપણી પાસે જે કહેવાય ને કે આપણી પાસે ડુંગરા છે, આપણી પાસે નદીઓ છે, આપણી પાસે દરિયો છે, આપણી પાસે બંદરો છે, આપણી પાસે એરપોર્ટ છે, આપણી પાસે કરોડપતિ માણસો છે, આપણી પાસે એટલા બધા જિનાલય છે, આપણી પાસે અહીંયા કહેવાય કે ભાઈ સોમનાથ જેવું તીર્થ પણ છે. પાવાગઢ જેવા માતાજી બેઠેલા જે કહેવાય ને કે સૌથી અંબાજી, આવા શક્તિપીઠ પણ અહીંયા છે. ગુજરાતની અને અંદર ખાસ એક વાત નોંધવા જેવી અરવિંદભાઈ કે આખા વર્લ્ડમાં કે આખા ઇન્ડિયામાં પણ દરેક રાજ્યમાં તમે જાઓ ને તો આપણું ગુજરાત જ એક એવું છે કે દરેક શહેરની એક આગવી ઓળખ. હા, દરેક શહેર નથી. દરેક શહેર છે ને, તમે જુનાગઢ લઈ લો, જામનગર લઈ લો, રાજકોટ લઈ લો, મોરબી લઈ લો, કોઈ પણ સુરત લઈ લો, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, દરેક શહેરની એક ઓળખ. આટલા જાણીતા શહેરો કોઈ રાજ્યના નથી મળ્યા. અને બીજી વાત જે સૌથી મોટું, જ્યારે આઝાદી મળી અને સૌથી પહેલું રજવાડું જ્યારે ભળ્યું અને બીજા 500 થી વધુ રજવાડા જ્યારે ભળ્યા ને એ ખાલી ગુજરાતના હતા, બાકી ક્યાંય રજવાડા નહોતા. એટલે એ તમારા આત્મ ગુજરાતની અંદર તમે વૈભવ તો તમે જોઈ શકો છો. વૈભવ આજનું નથી, વૈભવ વર્ષો પહેલા. એટલે તો બ્રિટિશરો જ્યારે આવ્યા ને પહેલું ઘર એને સુરતમાં થાપ્યું. આજે ડાયમંડ નું કિંગ કોણ કહેવાય? તો સુરત કહેવાય. ટેક્સટાઇલમાં કોણ કહેવાય? તો સુરત કહેવાય. આજે ખાણીપીણી માટે જાઓ તો તમને દરેકે દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુ પેલી થતી હોય. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતે જે વિશ્વને આપ્યું છે, ગુજરાતે એવી વિરલ વ્યક્તિત્વ આપી છે. ગાંધીજી લો, સરદાર વલ્લભભાઈ પટેલ લો, વિક્રમ સારાભાઈ લો, મોદી સાહેબ લો. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધી વ્યક્તિત્વ આપણા ગુજરાતની ધરાનું એમ કહેવાય ને કે ભાઈ ખમીર છે. એટલે તો કહેવાય છે કે ભાઈ જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત, વંદન વંદન ગુજરાત તને વંદન. એટલે
બહુ અદ્ભુત વાત છે આ ગુજરાત માટેની. ગુજરાત માટે તો જેટલું અમારું બોલવું મનગમતું ગીત છે. હું ગીત ફરી એકવાર ગવડાવીશ આપને બંને. શ્યોર. તો અને જે રીતે વાત કરી દેવાંશી, તમે કલ્ચરની વાત કરી રહ્યા હતા કે આપણી એ સંસ્કૃતિની પણ એક અલગ ઓળખ, આપણી બાંધણી એટલી ફેમસ, આપણા એજ પાટણના પટોળા એટલા આટલા ફેમસ. ફેમસ, આપણી સાડીઓ ફેમસ. બિલકુલ. તમે એમાં કોઈ પોઈન્ટ તમારો એડ કરવા માંગતા હોય તો? એટલે ઇવન હું મારી એક બ્રાન્ડ છે હાથ સે, હું ચલાવું છું ને, એ પણ હું સ્પેશિયલી મારું પણ એવું જ હોય છે કે હું અહીંયાની આપણી સંસ્કૃતિને કંઈક આગળ લઈ જાઉં. એટલે હું કચ્છથી બધું મારા મટીરિયલ્સ ને બધું લઈને હું બેગ્સ ને બધું કરું છું. તો એમાં સ્પેશિયલી આપણું કચ્છી પેચ હું બહુ આગળ લઈ ગઈ છું એમાં. એટલે મને પણ મારી સંસ્કૃતિ માટે, મારા ગુજરાત માટે બહુ જ પ્રાઉડ ફીલ એટલે એ થાય. પણ કેવું કે એ જોઈને, અને એ એટલી બધી આસાન પણ નથી કે કોઈ પણ એમાં હાથ અજમાવી શકે કે આ તે, પણ જોઈને ખબર પડી છે કે ભાઈ આ ગુજરાતનું છે ને આ કચ્છનું છે. વેરી ટ્રુ. અને સાથે આપણે અરવિંદભાઈ બે મોહન ગુજરાતે વિશ્વને આપ્યા છે. એક મોહનદાસ કરમચંદ ગાંધી અને એક મનમોહન, આવા કૃષ્ણા. એ પણ આપણા ગુજરાતના અત્યારે જે બે કહેવાય કે સુકાની છે, કે જેનું સુકાન આપણા દેશનું જેના હાથમાં છે, એ પણ બે લોકો ગુજરાતી છે. કે જે આપણું હોમ મિનિસ્ટર છે, આપણા પ્રધાનમંત્રી છે, એ ગુજરાતી. અને આજે આપણે ઇન જનરલ પણ વાત કરીએ તો આપણા ગુજરાતી હોય કે ઇન્ડિયન પાસપોર્ટની જે વેલ્યુ છે ને, એ પણ અલગ લેવલે આપણે દેશ અને દુનિયામાં મતલબ પહોંચાડી છે. અને એમાં પણ જો ગુજરાતનું, એટલે ઇવન આજે કોઈને એવું પણ બહાર જઈને આપણે ફરતા હોઈએ ને કોઈને કહીએ ને કે અમે ગુજરાતી છીએ, તો પણ એક અલગ કહેવાય ને કે માભો કે દબદબો રહે છે આપણો. ઓફકોર્સ સવાલ જ નથી. હું ગયા વર્ષે કલ્ચરલ ફેસ્ટિવલમાં હતો યુરોપમાં, ફ્રાન્સ અને ઘણી બધી અલગ અલગ કન્ટ્રીઝની અંદર હતો. ત્યારે હું ત્યાંના મેયરને મળ્યો, અને ત્યાંના મેયરને જ્યારે એક એક્સચેન્જ કરતા હતા, મેં એમને ગિફ્ટ આપી, એમને એક મોમેન્ટો આપ્યો. મેં એને બે મોમેન્ટો આપ્યા. તમે ગાંધી આશ્રમનું આપ્યું હતું, અને બીજું અમે રામ મંદિરનું પણ આપ્યું હતું. અલગ અલગ એ લોકોને આપી. ત્યારે લોકો ખૂબ ખુશ થઈ ગયા. એ લોકો જયારે વાત કરતા હતા ત્યારે એ લોકો બીજી બધી વસ્તુ કે તમારે ત્યાં કે અદ્ભુત આખું જે છે, ગાંધીજી વિશે વાત કરી, મોદી સાહેબ વિશે વાત કરી, તો લોકોને તમારા ત્યાં કલ્ચરની વાત કરી. વિશ્વનો સૌથી લાંબામાં લાંબો ડાન્સિંગ ફેસ્ટિવલ એટલે આપણા ગરબા, જે 9 દિવસ આપણે વિચારીએ છીએ સાહેબ 9 દિવસ નથી ચાલતા. આ છે ને 3 મહિના ચાલે છે, 4 મહિના. જુલાઈ થી ચાલુ થઈને ડિસેમ્બર સુધી ચાલે છે ગરબા. અલગ અલગ દેશોમાં ગરબા, આપણે અહીંયા ભલે 9 દિવસ રમતા, હવે તો ચૈત્ર નવરાત્રી 9 દિવસથી થઈ ગઈ. પછી તમે જોઈ લો તો ભાઈ ઓસ્ટ્રેલિયા જે છે જુલાઈ ઓગસ્ટ થી શરૂ થઈ જાય. પછી તમે લંડન એ બાજુ જાઓ, યુરોપ, પછી અમેરિકા આવે, પછી કેનેડા આવે, પછી પાછું ભારત આવે. એટલે કહેવાનો મતલબ છે કે આટલો લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ, એટલે કહેવાય ઘણી વાર એમ કે તમે બધા આટલા નવરા છે. મેં કહું ના, અમે એટલા બધા આનંદિત છે કે દરેક જગ્યાએ ગરબા કરતા, આટલા લાંબા ગરબા કરતા. અને એ એનર્જી કેવી, એનર્જી કેવી! અરે ઓફકોર્સ રાત ગરબા કરવા. અરે વાત ના પૂછો. એટલે તમે વિચારી શકો છો, ગામડામાં જઈએ એટલે કાળી ચૌદસ, દિવાળીના દિવાળીના ગરબા હોય, આનંદનો ગરબો હોય. એટલે આપણે ત્યાં ગરબાનું મહત્વ એટલે આટલું મોટું ને આટલા મોટા વૈભવ તો તમે જુઓ. એક છોકરીના કપડા જોઈને પેલો ભૂરિયો બોલી ગયો કે આટલી બધી છોકરી આટલા ભારે કપડા પહેરીને ગરબા કરશે 3-4 મેં કહું આ તો કાંઈ નથી. તમે ક્યાં સમજો છો? 9 દાડા 10 દાડા ગરબા અને પેલી માથે ડોળી ને બધું લઈને પણ ગુજરાતીઓ ખાલી એના હાથમાંથી કડું છે તો ઉપાડીને જો. એટલે કહેવાનો મતલબ એમ, એ બહેનો જે કહેવાય કે એ વૈભવ તમને ક્યાં જોવા મળશે? એટલે આટલો વૈભવશાળી આપણો પ્રદેશ છે, વિશ્વમાં છે. ગુજરાત એટલે એક અલગ જ ઓળખ ઊભી કરે છે. અને હવે કઈ અલગ ઓળખ આપવાની જરૂર નથી પડતી કે તમે ફલાણા પ્રદેશમાંથી આવો છો. તમે કહી શકો ગુજરાતમાંથી આવો છો. ભારતમાં તો દરેકે દરેક લોકોને ખબર છે કે ગુજરાત છે, ત્યાં તો પછી બહાર જઈએ એટલે તો આખી અલગ ઓળખ થઈ જાય છે. આપણા ગુજરાતીઓ છોડી છે, અને જે અહીંથી બીજા દેશમાં વસ્યા છે આપણા ગુજરાતી, એ પણ આપણી જે ધરા જે છે, આપણા સંસ્કૃતિ જે છે, આપણા તહેવારો છે, આપણો ધર્મ છે, એ બધાને સાથે લઈને ત્યાં પોતે જીવે છે. એમના બાળકોને ગુજરાતી ભાષા શીખવાડે છે. મને દુઃખ અત્યારે એ ભાષાનું થાય છે કે આવનારી પેઢી કદાચ ગુજરાતી ભાષા બોલતા તો શીખશે, પરંતુ લખતા કદાચ ભૂલી જશે. એવું ન થાય એવું આપણે જોવું પડશે. કારણ કે આ સૌથી વધારે ચિંતાનો વિષય છે. કારણ કે ગુજરાતી લખવું, ગુજરાતી બોલવું અને ગુજરાતી માણવું, ગુજરાતી તરીકે જીવવું, આ એક અલગ અનુભવ છે, આહલાદક અનુભવ છે. એટલે હું તો દરેકે દરેક તમારા ચેનલના માધ્યમથી કહીશ કે ભાઈ તમારા આવનારી પેઢીને, એટલે તમારા બાળકને ગુજરાતી લખતા, બોલતા, વાંચતા શીખવાડો. નહીં તો ખરેખર આપણો જે કલમ ખડ્યો છે એમાં પણ એક અલગ કહેવાય ને કે તમને પેલું યાદ છે કોઈ કોયલ નો લઈ ક કરીને એક આખું સોંગ છે, કદાચ તમે ગાઈ શકો તો?
કલરવનું એક મળી સોંગ ગયા. છે. હા, મને ખ્યાલ છે તમે જે કીધું એ, પણ મને અત્યારે આવડતું નથી, પણ હું હંમેશા એક જગ્યાએ પૂછતો હોઉં છું. હું ભાઈ Okay. ભાઈ કરું ને ત્યારે હું હંમેશા એક વાત કરતો, એટલે ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો, ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો. હવે કક્કો કદાચ કોઈને આખો ફાવતો જ નથી. તો નહીં. ક, હા. ચ, છ, જ, જ. હવે આ બોલવાની પણ સાયન્ટિફિક તરીકા છે. ક, ખ, ગ, ઘ એટલે તમે બોલો ત્યારે તમારું મોઢું ખુલ્લું રહે. કંઈક પછી બોલો Right. તમે છ, છ, જ, જ એટલે તમારા બે હાથ, ત, થ, બ, ભ, Right. મ, યર, લ, વ, સ. એટલે દરેક જગ્યાએ જે 5 મૂળાક્ષરો જે જોઈન કરેલા છે, દરેકને એક જ પેટર્નમાં બોલાતા હોય છે. એ કક્કાનું આખું સાયન્ટિફિક માળખું તૈયાર કરેલું છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ જે કક્કો જે છે, એ કક્કો એ હું હંમેશા કહેતો હોઉં છું કે લોકોને શીખવાડવો જોઈએ, બારાક્ષરી શીખવાડવો જોઈએ. કદાચ બિલકુલ, આવનારી બિલકુલ. પેઢી માટે એ કદાચ નવીન હશે, એમના માટે કદાચ અજુગતી વસ્તુ હશે, પરંતુ હમ. આ શીખે તો બહુ મજા આવશે. અને એની જ વાત કરું કે ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો, ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો. ભારતમાં છે એટલી બધી ઓપોર્ચ્યુનિટી, ખાતા નહીં અમેરિકાનો ધક્કો. બોલો ભાઈ ભાઈ, ભલા મોરી રામ, ભાઈ ભાઈ ભલા તારી ક્યાં રામ, વાત હે. ભલા મોરી રામા, ભલા તારી રામા. બોલો ભાઈ ભાઈ. એટલે ભાઈ આ વસ્તુ, ભાઈ. આજે આપણે એક ભાઈ બીજી ભાઈ. વાત તમને કહું કે જ્યારે અકબર બાદશાહના દરબારમાં તાનસેને જ્યારે દીપક રાગ ગાયો અને જ્યારે હમ. એના આખા શરીરની અંદર એ ઉર્જા આવી અને એમને રહી નતા શકતા કે મારા આ જે તાપ મારા શરીરમાં આવ્યો છે એના માટે શું કરું, ત્યારે એમને કીધું કે ભાઈ વડનગર, જ્યાંથી આપણા મોદી સાહેબ છે, Yeah, વડનગરમાં તમે જાઓ, તાનારીરી નામની 2 બહેનો છે. એ તાનારીરી મલ્હાર રાગ જો ગાય તો તમારું આજે સમજ થાય. અને આ ત્યાં આવે છે ને બંને બહેનોએ ત્યાં જઈને તાનારીરીએ જે રાગ ગાયો અને હજુ મલ્હાર સુધી રાગ, હા. ધરતી પણ એ મહાત્મય છે તાનારીરી. 2 બહેનોનું કે જે સંગીતમાં ખૂબ પારંગત બિલકુલ. હતી, જેને મલ્હાર રાગ ગાયો અને તાનસેન જે હતા એમની ઉર્જાને શાંત કરી હતી. તો આવી 2 બહેનો પણ આપણી ધરા પર જન્મીને ગયેલી છે. બિલકુલ, એટલે બિલકુલ. એટલે પેલો ભાઈ, કેટલી ગૌરવશાળી, કેટલી મતલબ ખમીરવંતુ આપણું જે ગુજરાત, અને જી એ જી જી, આપણી તમે ઓળખ, જોશો અને એ ફિલ્મોની વાત કરો, ગુજરાતના આપણે ફિલ્મની વાત, ગુજરાતીઓ, ત્યાંના વસવાસીઓ. જી જી બંસી, હું બીજી વાત કરું, ફિલ્મોની વાત હા. કરું કે તમે જો ગોહિલ સાહેબ કે જેમણે આપણે ત્યાં કહેવાય છે ને કે જે વીર ખમીરજી, એ થઈ ગયા વીર હમીરજી ગોહિલ, કે જેમણે કહેવાતું હતું કે ભાઈ પોતાનું માથું કપાઈ ગયું હતું તો ધડ એમનું લડતું હતું. તો આવા Yes. ખમીરવંતા લોકો, રા નવઘણ જેવા લોકો, કે ભાઈ તે લોકોએ આપણે ત્યાંના ધર્મને બચાવ્યો છે. જ્યારે આપણું સોમનાથનું મંદિર લૂંટવા માટે જ્યારે આવ્યો તો ખિલજી, ત્યારે એની સામે ગઝની હતો, કે આ બધા જે લોકો હતા એ લોકોની સામે જીક ઝીલી છે. બારોટ સમાજ કે જે ત્યાંના હતા એ લોકોએ પોતાનું બલિદાન આપ્યા છે. તો આ બલિદાનની ધરતી છે, ખમીરવંતી ધરતી તો છે, પણ બલિદાનો લોકોના અહીંયાથી ગયેલા છે. એટલે અહીંયા આ જે ધરતી પર શૌર્ય પણ છે. લોકોને એમ લાગે છે કે અહીંયાનો પ્રજા માત્ર ને માત્ર બિઝનેસ કરે છે. ના, અમારો ઇતિહાસ વાંચો તો તમને ખબર પડે કે ભાઈ ત્યાંથી ચારણ કન્યા પણ છે 14 વર્ષની. તો બિલકુલ. એ અહીંયા ખમીર પણ છે, અહીંયા બલિદાનોની ધરતી છે, શૌર્યની ધરતી છે. વેપાર ધંધા તો ભાઈ અમે લોકો શીખીને કરતા જ રહ્યા છીએ, પણ આ બધી જ વસ્તુનું જો કોમ્બિનેશન છે તો એ આપણું મારું ગુજરાત છે. બિલકુલ, આપણી બિલકુલ. સંસ્કૃતિ મેં એ જ જે કીધું. જી. બિલકુલ દેવાંશી, કે જે રીતે કહેવાય ને કે હું તમને ખાસ એ સવાલ કરીશ કે આ તો તમે તમારી તો વાત કરી કે ભાઈ હા, હું મારું જે ગુજરાતીપણું છે એ તો ક્યારે અમુક રીતે આપણે છોડી જ નથી શકતા, પરંતુ ક્યારેક તમે બહાર જાઓ તો એવું થાય કે ભાઈ થોડી હોમ સિકનેસ થાય, કે તમે એવા આપણા જેવા લોકોને આઈડેન્ટિફાઈ કરતા હોય અને શોધતા હોય, અને એમાં પણ એક ગુજરાતી પણ દેખાય તો એમની સાથે વાત કર્યા પહેલા તમને દેખાય કે હા આ ગુજરાતી છે, ગુજરાતી છે ને ઓટોમેટિક જે કનેક્શન થઈ જાય. કનેક્શન. એટલે હું 2015 માં યુરોપ ફરવા ગઈ હતી મારા ફેમિલી જોડે, અને હા. ત્યાં હું ને મારી બેન અમે કઈક વીવર લાઈક કે લિટરલી અમને છે ને ગરમ મસાલા અમે ક્યાંક શોધતા હતા કે કોઈક સ્ટોરમાં અમને ગરમ મસાલા મળી જાય તો વી કેન કુક Okay. સમથિંગ, અને આપણું ગુજરાતી હોવાનું કઈક ખાઈએ. અને અમને ત્યાં એક થોડા ઇન્ડિયન લોકો દેખાય અને અમે એટલી બધી વાતો કરી લીધી, અને પછી ખબર પડી કે એ લોકો પણ ગુજરાતથી જ હતા. અને રાત્રે અમે એ લોકોની જોડે ક્યાંક બહાર જઈને અમે ડિનર લીધું. એટલે ક્યાંક ને ક્યાંક એવું છે કે આપણું ગુજરાત, આપણે ગુજરાતમાં મળતા હોઈએ ના મળતા હોઈએ, પણ અહીંયાથી બહાર જઈને બી આપણા ગુજરાતીઓ એટલા વેલકમિંગ નહીં છે. આપણે ગમે ત્યાં જઈએ દે આર લાઈક વેરી હેપી ટુ હેલ્પ યુ ઓલ ધ વે. એટલે ઓફકોર્સ એટલે મિસ તો થાય જ. યુરોપમાં જ્યાં મતલબ કહેવાય ને કે બહુ જ આમ સાદું સીધું ને ફીકું ફીકું ખાનારા લોકોની વચ્ચે એક મસાલાના સુગંધથી મતલબ આપણા ગુજરાતીઓને ભેગા થઈ ગયા. એક્ઝેક્ટલી. ભેગા થઈ ગયા. અને અરવિંદભાઈ, છેલ્લા સમયમાં એકવાર આપણા પ્રધાનમંત્રીએ બહુ સરસ વાત કરી હતી કે આપણા ગુજરાતીઓ છે ને
એ મતલબ ગુજરાતમાં દર રવિવારે બહાર જઈને ક્યાંક ચાઇનીઝ ખાશે, ઇટાલિયન ખાશે, પંજાબી ખાશે, અને જ્યારે દેશની બહાર કે ગુજરાતની બહાર જશે ને ત્યારે આપણા ગુજરાતી ખાવાનું શોધશે. કામ કરતા ઊંધો હાલે ને એ ગુજરાતી હોય કે એને ખબર છે કે ત્યાં નથી મળવાનું એટલે હું આજ ગોતું કેમ ના કેમ મળે છે ખીચડી બહાર પંજાબમાં જઈને કે યુરોપમાં જઈને ખીચડી શોધતા હોય આવા લોકો એને કે લાવો ને અહીંયાની ખીચડી તો ટ્રાય કરીએ આપણે એટલે હળી કરવા કઈ પાછળ નથી હોતું ગુજરાતી. પણ તમે નહીં માનો કે હવે ત્યાં સ્વામિનારાયણ ફૂડ પણ મળે છે, એટલે જૈન સ્વામિનારાયણ અને ઇન્ડિયન આપણું એ તો ખરું જ. એટલે હવે જો એ લોકો સમજી શકે કે સ્વામિનારાયણ શું અને જૈન શું. લંડનમાં જાઓ, ચાઇનીઝ ભેળના નામે અને ઇન્ડિયન ભેળમાં આપણે મતલબ જો ચાઇનીઝ લોકોને ખરેખર ખબર પડી જાય ને કે આપણે આવી ચાઇનીઝ ભેળ બનાવીએ છીએ તો આપણે એ તો કદાચ એવું કાંઈ એની રેસીપી લઈ લો આપણે ત્યાં અને ત્યાંથી એક્સપોર્ટ કરશું ઇન્ડિયામાં. પણ એ એકચ્યુઅલી કહેવાય કે આપણા ગુજરાતીની તાસીર છે કે આપણે દરેકે દરેક જગ્યાએ આનંદથી રહેતા હોઈએ છીએ અને મજા કરી શકે એ એક જ પ્રજા છે ગુજરાતી. પ્રજા છે પરંતુ આપણી પ્રજાનું આપણને ગૌરવ છે. આજે ગુજરાત દિવસ છે, આજે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે 65મો, એટલે આપણને એ વસ્તુનું ગૌરવ થાય કે આપણે જે જીવી રહ્યા છે ગુજરાતીપણું એનું આપણને ગૌરવ હોવું જોઈએ. એટલે તો કહેવાય છે. છેલ્લો મારો આપને એક સવાલ અને ત્યારબાદ હું આપણી પાસે એક ગીત પણ ગવડાવીશ, પણ એક વાત પણ મારે ખાસ નોંધવી છે કે આજના દિવસે આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભાષાના ધોરણે એકબીજાથી અલગ પડ્યા હતા, ગુજરાતીઓ અને મરાઠીઓ એ રીતના. બાકી એટલે આજે સેમ વે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ કહી શકાય. ગુજરાત એમાંથી અલગ પડ્યું, મુંબઈ પેલા એક આખું રાષ્ટ્ર હતું અને એમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ પડ્યા. તો ગુજરાતીઓને બિંગ ગુજરાતી, અરવિંદભાઈ પહેલા તમારી પાસે આવીશ કે એક સંદેશો અને ત્યારબાદ એક મસ્ત મજાનું સોંગ. બસ ગુજરાતી તરીકે હું એક જ વાત કરીશ, આપ ખાઓ પીઓ, મજા કરો, ધંધા કરો, બહુ જ કમાઓ, વિદેશમાં ફરો, બધે જ જાઓ, પરંતુ એક જે છે કે વ્યસનથી મુક્ત રહો. કારણ કે રોજ છાપામાં વાંચીએ છીએ કે ભાઈ ડ્રગ્સ અહીંયાથી આટલું પકડાયું, આટલું થયું, આવું થયું. તો તમારી જે આવનારી પેઢી જે છે, તમારી અત્યારની પેઢી છે, એને વ્યસન મુક્ત કરો. કારણ કે વ્યસનની અંદર હોમાઈ જાય ને પછી સાચું કહું ને તો એનામાં કોઈ સંસ્કૃતિ, કોઈ સંસ્કાર રહેતા નથી. એટલે પ્લીઝ આ પ્રજાને ખાસમાં ખાસ કે ભાઈ તમે થાકી પણ બે પૈસા કમાવો એટલે ખાવાની શરૂઆત કરતો એવું ન થાય. એના કરતા તમે કંઈક એવું કંઈક કરો કે જેથી તમને આમ અલગ ફાંકો આવી જાય, એવું કંઈક કરો. એટલે કહેવાનો મતલબ એમ છે કે વ્યસનોથી મુક્ત રહો, વ્યસનોથી દૂર રહો અને લોકોને દૂર રાખો. વ્યસનની અંદર ગયા પછી એનું અસ્તિત્વ નથી રહેતું. એટલે મારી તો આજ એક સૌ મિત્રોને પાછું વળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. બહુ સરસ સંદેશો કે આખું આપણું જે યુવાધન છે ને એ અત્યારે શોષાની લાઈમાં કે દેખાડવાની લાઈમાં પોતાની આખું જે યુવાની છે, પોતાનું ખુમારી છે, એને ક્યાંક ને ક્યાંક ખોરવી રહ્યા છે ને ખુવાર થઈ રહ્યા છે, એવું કહી શકાય. જી દેવાંશી, તમારો કોઈ મેસેજ આજના દિવસે ખાસ? એટલે મારો મેઇન મેસેજ જ ગુજરાત દિવસ છે એટલે ખાસ એવું જ કે આપણા ગુજરાતી હોવાનું ગૌરવ કરો. બધા ગુજરાતી લખતા, વાંચતા, બોલતા શીખવાડો. કારણ કે હવે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ એ લોકો પણ એવું પ્રિફર કરે છે કે ત્યાં જેટલી આપણે વાતચીત બી કરીએ એ પણ ઇંગ્લિશમાં જ કરીએ. એટલે સ્પેશિયલી ઘરે પણ ફેમિલી એવું પ્રિફર કરતી હોય કે ભાઈ એ લોકો ગુજરાતીમાં વાત ના કરીને ઇંગ્લિશમાં જ આપણે વાત કરીએ. પણ મેં ઘણા બધા એવા જોયા છે કે કેનેડિયન લોકો પણ અહીંયાનું ગુજરાતી એ લોકોના છોકરાઓને ત્યાં કમ્પલસરી ગુજરાતી જ બોલાવડાવે છે. એટલે એ આપણે અહીંયાથી એવું ના કરીએ કે ના આપણે આપણી ભાષાને એટલે ઘણા લોકો શરમાય છે કે ના ભાઈ આ વાત કે આપણે હિન્દીમાં ઇન્ટરવ્યુ કરી લઈએ કે ઇંગ્લિશમાં કરી લઈએ, ગુજરાતીમાં કેમ. પણ હું પ્રિફર એવું જ કરીશ કે જેટલું બને એટલું આપણે ગુજરાતીમાં વાત કરીને આપણી ભાષા અને આપણા ગુજરાતી હોવાનો ગૌરવ બધાને થાય. બહુ સરસ મેસેજ આપ્યો છે આપે કે આપણી ભાષાને બોલવામાં છોશ ના કરીએ, બોલીએ જેટલું બને તેટલું ગુજરાતી બોલીએ ને આપણી આગલી પેઢીને પણ આપણો જે આ વારસો છે, આપણી આટલી સુંદર જે ભાષા છે તેને આપણે આગળ વધારીએ. સાથે સાથે બંને પાસેથી હું એક, ચલો કોણ પહેલા ગાશે? જેને તમે કહો તમારાથી અરવિંદભાઈ, તમને એક સરસ મજાનું ગીત આપણે ગુજરાતને લઈને કે તમને તમારું કોઈ પણ ફેવરિટ? જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. જય સોમનાથ,
જય દ્વારકેશ, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. क्या જય बात है. જય જય ગરવી ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. વાહ, વેરી નાઇસ. દેવાંશી, મસ્ત હવે મજાનું ગીત. એમને ઓલમોસ્ટ બધા એવા ગુજરાતના તો ગીતો ગાઈ લીધા, પણ આપણું ગુજરાતનું બહુ ફેમસ પાટણનું પટોળું, એના પર હું એક ગીત ગાઉં છું. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો, પાટણ થી પટોળા મોંઘા લાવજો. વાવ, થેન્ક યુ સો મચ. Thank you. તમે બંને બહુ શોર્ટ નોટિસ પર મારી સાથે જોડાયા અને આટલી સુંદર આપણી આખી જે વાતચીત છે, અને આપણે ગુજરાત વિશે, ગુજરાતી કલ્ચર વિશે બહુ બધી વાતો આજે આપણે આપણી આ જે ચર્ચા છે તેમાં સાંકળવાની કોશિશ કરી છે, અને બહુ સરસ મેસેજ સાથે તમે લોકો મારી સાથે જોડાયા છો. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સો મચ અમને બોલાવવા માટે અને ગુજરાતી હોવાના ગૌરવ ની વાત કરવા માટે જો અમને આટલો સરસ તમે મોકો આપ્યો એના માટે થેન્ક યુ. અરવિંદભાઈ, થેન્ક યુ સો મચ. હું તમારી બહુ જ રિસ્પેક્ટ કરું છું, અને આઈ એમ સો હેપી કે થ્રુ બંસી આજે હું તમને આવી રીતે મળી, પણ ચોક્કસ ક્યારેક મળીશ તમને. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ. જય જય ગરવી થેન્ક યુ ગુજરાત. સો જય જય મચ. ગરવી ગુજરાત. થેન્ક જય યુ. જય ગરવી ગુજરાત. તો આ હતા અરવિંદ વેગડા અને દેવાંશી પંડ્યા કે જો આપણી સાથે જોડાયા, અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે, આપણે ગુજરાતનો બર્થડે છે તે સેલિબ્રેટ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતી વિશે, ગુજરાતી કલ્ચર, ગુજરાતી આખી જે સંસ્કૃતિ છે તેના વિશે, ગુજરાતના જે લોકો છે ગૌરવશાળી, તેના વિશે બહુ જ બધી આપણે વાતો કરી, અને આ જ પ્રકારના વિષયો સાથે, આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. તમે જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ.